ઓપરેશન શિલ્ડ અંતર્ગત જામનગર ખાતે મોક ડ્રીલનું આયોજન કરાયું। એરફોર્સ સ્ટેશન પર હવાઈ હુમલાની જાણકારી મળતા જ જિલ્લાના વિવિધ વિભાગોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી। હુમલામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખાતે સારવાર આપી સુરક્ષિત આશ્રય સ્થાન પૂરું પાડ્યું હતું। જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ સમગ્ર મોક ડ્રીલ દરમિયાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જામનગર સ્થિત એરફોર્સ સ્ટેશન ખાતે ઓપરેશન શિલ્ડ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર જામનગર તથા ઇન્ડિયન એરફોર્સ દ્વારા વિસ્તૃત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ અણધારી પરિસ્થિતિ, ખાસ કરીને સુરક્ષા સંબંધિત પડકારોનો સામનો કરવા માટેની સજ્જતા અને તાલમેલ ચકાસવાનો હતો। કટોકટીના સમયે વિવિધ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્ર વચ્ચેનું સંકલન કેટલું મજબૂત છે તે સુનિશ્ચિત કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે હવાઈ હુમલો થયો હતો, જેની સાંજે 5 કલાકે જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે જાણકારી મળી હતી। સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબૂ મેળવવા એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા અને સામાન્ય ઈજા પામેલા 8 જેટલા નાગરિકોને બચાવી સારવાર આપવામાં આવી હતી, જ્યારે 12 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા। સાથે જ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું। જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર BN ખેર, શહેર પ્રાંત અધિકારી શ્રી પ્રશાંત પરમાર સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। ગણતરીની મિનિટમાં જ ફાયર, સિવિલ ડિફેન્સ તથા પોલીસની ટીમો એમ્બ્યુલન્સ સહિતના આધુનિક સાધનોની સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। વિવિધ ટીમો અને આપદા મિત્રોની મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી। રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા, તેમજ મેડિકલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી। આ મોક ડ્રીલમાં મહેસૂલ, માર્ગ અને મકાન, RTO, આરોગ્ય, PGVCL, હોમગાર્ડ, GS, RTC, સિવિલ ડિફેન્સ, NCC સહિતના વિભાગો જોડાયા હતા। નોંધનીય છે કે ભારતીય સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજરોજ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી, જે અન્વયે જામનગર જિલ્લા સહિત રાજ્યમાં ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ હતી। ઓપરેશન અભ્યાસ બાદ ઓપરેશન શિલ્ડનું આ બીજું આયોજન કરવામાં આવ્યું હતું। વધુમાં આ અભ્યાસ અંતર્ગત આજે 31 મેના રોજ રાત્રે 8 થી 8:30 કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેક આઉટ પણ જાહેર કરવામાં આવ્યું હતું। આજે તારીખ 31/5/2025ના રોજ ઇન્ડિયન એરફોર્સના જામનગર સ્ટેશન ઉપર એક મોક ડ્રીલના આયોજન કરવામાં આવ્યા, જેમાં બધા લાઇન ડિપાર્ટમેન્ટ અહીંયા હાજર રહ્યા અને એરફોર્સના અધિકારીઓ પણ હાજર રહ્યા। પોલીસ, RNB, હેલ્થની ટીમ, NCC, અમારા હોમગાર્ડ, સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ અને એના અલાવા બાકી જેટલા વિભાગ હતા એ બધા હાજર રહ્યા અને સરસ રીતે આ મોક ડ્રીલના આયોજન કરવામાં આવ્યા અને યુદ્ધની સ્થિતિમાં જે જરૂરિયાત છે એ બધા શેર કરવામાં પણ આવી અને યુદ્ધની સ્થિતિમાં કોઈ પણ જરૂરિયાત પડશે તો એ કરી શકીએ છીએ। આજે જામનગર એરફોર્સ સ્ટેશન પર ઓપરેશન શિલ્ડના તહેત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે અને મોક ડ્રીલ જે સાંજે 5 વાગ્યે અત્યારે જે કરવામાં આવેલ હતી, અમે સરસ રીતે દરેક ડિપાર્ટમેન્ટનું સારી રીતે કોર્ડિનેશન કરીને અને સરસ રીતે આયોજન થયો છે અને યુદ્ધના સમયમાં એવી જે પરિસ્થિતિ હોય તો કેવી રીતે દરેક ડિપાર્ટમેન્ટ કેટલો રેસ્પોન્સ ટાઈમ હોય અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે, આનો એક ડેમોન્સ્ટ્રેશન અહીંયા આપવામાં આવેલ છે અને સરસ રીતે દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે કોઈ પણ જાતની ડીબ્રીફિંગ પણ ચાલે છે કે શું આપણે સારી વસ્તુ થઈ અને શું આપણે અંદર કમી રહી, તો આ અકોર્ડિંગ આપણે ભવિષ્યમાં કોઈ પણ સુધાર કરવાનો હોય આ રીતે આજે આનો સરસ આયોજન કરવામાં